અમારા ક્લાયન્ટ સાથે મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવીને પછી હું પહોંચી ગઈ અમારી પહેલી બ્રાન્ચે અને આજે તો સલૂને પહોંચીને સૌથી પહેલું કામ કર્યું મેં કીધું જેટલા બધા ગિફ્ટ બાકી છે ને ઓપન કરવાના એ બધા લઈને હું તો સોફા ઉપર બેસી જ ગઈ. તો ચાલો એક પછી એક બધા ગિફ્ટ ઓપન કરીને તમને હું બતાવવાની છું. આ ગિફ્ટ છે ને મને ઉર્વશી મેમે આપ્યું છે ને આમાં હતી મસ્ત મજાની પાણીની બોટલ. ત્યારબાદ આ ગિફ્ટ અમને આપ્યું છે અમારા રેગ્યુલર ક્લાયન્ટ ખુશી દીદી એટલે આમ જોઈ લો ગિફ્ટ એમના જેવું છે ક્યુટ ક્યુટ એકદમ. અને કે સાચું કહું ને તો મને તો આ નાના નાના ક્યુટ ક્યુટ ઢીંગલા હોય ને બહુ જ ગમે. ત્યાર પછી આ ગિફ્ટ આપ્યું હતું મારા ભૈલાએ. આ ગિફ્ટનું પેકિંગ જોઈને ખબર જ નહોતી પડતી કે આની અંદર શું હશે. ઓપન કરીને જોયું તો આમાં તો મસ્ત મજાનો કાચબો હતો ને આ ગિફ્ટ છે ને હું અહીંયા રિસેપ્શન કાઉન્ટર પાસે આગળ રાખી દઈશ એટલે મસ્ત લાગશે. ત્યારબાદ આ ગિફ્ટ અમને મળ્યું છે રોનકભાઈ અને હિના દીદી તરફથી બહુ મોટું હતું ને એટલે મેં કીધું બધાની છેલ્લે ઓપન કરીને જો કે આમાં શું હશે. મને તો મનમાં એમ જ હતું કે આમાં એકાદા ફોટો ફ્રેમની છબી હશે પણ આમ જોઈ ઓપન કરીને જોયું તો આમાંથી તો મસ્ત મજાના બુદ્ધ ભગવાન નીકળ્યા. તો ચાલો બધી ગિફ્ટને આપણે એક એક જગ્યાએ આપી દઈએ. સૌથી પહેલા તો કાચબાને જોઈ મેં રિસેપ્શન ઉપર રાખી દીધો છે ને આ ગાઈઝ મની પ્લાન્ટ છે ને આ મારા પૂજા મેમે અમને ગિફ્ટ કર્યું છે. ત્યારબાદ અમારા સલૂનમાં છે ને સોફાવાળી વોલ આખી ખાલી હતી તો મેં કીધું બુદ્ધ ભગવાન હું અહીંયા રાખી દઉં તો કેવું લાગશે. તમે બધા અમને જરૂરથી જણાવજો કે હું અહીંયા રાખું કે નહીં. અને ગાઈઝ આ ગિફ્ટ તો હું તમને બધાને બતાવતા જ ભૂલી ગઈ. આમ જોઈ લો કેવા સરસ મજાના મનમોહક ગણપતિ દાદા અમને ગિફ્ટમાં મળી ગયા એટલે ગણપતિ બાપા મોરિયા કરીને આપણે તેમને પૂજાની થાળીમાં બિરાજમાન કરી દીધા. ત્યારબાદ આ નાના એવા ઢીંગલાને આ કોર્નરમાં રાખી દીધું ને બીજા કોર્નરમાં જોઈ લ્યો અમારા જ્યોતિ મેમે ગિફ્ટ આપ્યું તો એ ત્યાં રાખી દીધું ને પાછું સેન્ટરમાં મની પ્લાન્ટ રાખી દીધું છે જે અમારા આંટી અમને ગિફ્ટ આપ્યું છે. અને અમારા કેતનભાઈ જોઈ લ્યો ઓપનિંગના દિવસે ફ્રી નહોતા ને એટલે બીજા દિવસે આવીને અમને કોંગ્રેચ્યુલેશન કીધું ને મસ્ત મજાની ગિફ્ટ આપી ગયા ને પછી મેં કીધું બહુ બધું થેન્ક યુ. અને ફટાફટથી ગિફ્ટ ઓપન કરીને જોયું તો એમાં તો સરસ મજાની ચોકલેટ હતી. આપણે તો બેઠા બેઠા કેટલી બધી ચોકલેટ ખાધી. તો અમે બધાને અમારા બ્લોસમ ફેમિલી તરફથી તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માની છું કે તમે તમારો કિંમતી સમય કાઢીને અમને કોંગ્રેચ્યુલેશન કહેવા આવ્યા, ગિફ્ટ આપી, બુકે આપ્યા અને ગાઈસ કોથરા ભરી ભરીને આશીર્વાદ આપ્યા છે કે ફ્યુચરમાં તમે આવી 5-10 બ્રાન્ચ કરો. બોલો તો અમે પણ બહુ બધી મહેનત કરતા રહેશું ને આ જ રીતે આગળ વધતા રહેશું. ચાલો હવે આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરી દઉં છું. સોરી ગાઈસ તમને બધાને બહુ બધું થેન્ક યુ કહેતા તો હું ભૂલી જ ગઈ. તો થેન્ક યુ સો મચ. મળીએ હવે કાલના નવા વિડીયોમાં. ટાટા બાય બાય ગાઈસ.